જય સ્વામિનારાયણ. લોક પીડાતા હોય એટલે જ કહ્યું કે જ્યાં ખાવા ન મળતું હોય ત્યાં આપણે એવી રીતે ધર્મ કાર્ય કરીએ. ગણેશ દૂધ પીવે છે, ગણપતિ વચ્ચે હાલી નીકળ્યું હતું ને, 100 રૂપિયા લીટર દૂધ મળતું નહોતું. ત્યારે કોઈ બહુ સરસ એક કોમિક કર્યું કે લાઈનો લાગી હતી, એમાં એક છોકરો આવીને કે તમે આ દૂધ ક્યાં લઈ જાઓ છો? તો કે ગણપતિને દૂધ પીવડાવવું છે, ગણેશને દૂધ પીવડાવવું છે. ગણેશને ને તો કે મારું નામ એક ગણેશ છે, હું 2 દિવસનો ભૂખ્યો છું, મને એક લોટો આપો ને. એને ના આપે કોઈ, એ ગણેશને પીવડાવે. અને બધા લોકો પણ કેવા છે, એક સીધી લાઈનમાં તમને લીટીમાં વાત કરું, ગમે ત્યાં કોઈ પરચો પ્રગટ થાય ને, ગમે ત્યાં XYZ, કોઈને માઠું ન લાગે એટલે XYZ કહું, એ ગમે તેવો પરચો હોય તરત જ આપણે SMS કરીને બધા દોડતા થઈ જાય એવી બધી વાતો કરીએ છીએ ને. મને બિલકુલ એને એટલી બધી એના ઉપર નફરત કે આનો કોઈ અર્થ જ નથી. ગમે ત્યાં ગમે તેવો પરચો પ્રગટ થાય, પેલું વિચારો એનાથી આપણને ફાયદો શું? ચાલો આપણને ફાયદો શું? એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે ને, પરચો ઈચ્છે તેને પામર જા. જરા ઠાકોરજી પરચો આપે એટલે બસ એ ઠાકોરજી ત્યાં સુધી નહોતા. એમાં આશ્ચર્યની વાત છે, નથી ગોપીનાથજી પરચો આપતા, નથી વડતાલ હરિકૃષ્ણ મહારાજ પરચો આપતા, નથી એવા કોઈ મોટા પ્રસ્થાપિત દેવ પરચો આપતા. અને જ્યાં જ્યાં ત્યાં જોત સંભળાય તો એ જાત જાતના પરચા દેખાઈ જાય છે. થોડીક તો બુદ્ધિ ઉઘાડો, થોડીક તો આંખ ઉઘાડો. પણ એ પરચો સાંભળ્યો નથી, લોક ભૂરાટું થયું નથી. વિશેષ આમાં કંઈ કહેતો નથી, પણ અક્કલ કૂતરા ખાઈ જાય નહીં એટલું તો કરો. પરચા જોઈને કોઈ દી શા માટે દોડવું જ જોઈએ? પણ એવા પરચાઓથી સમાજનું ભલું થાય છે. પણ હું નથી માનતો હજી તમને અજવાળા થાય. તરત જ આમાં બેઠા હોય ને એવા જ લોકો પાછા મને SMS મંડે કરવા, મને કે અહીંયા પરચો થયો, અહીંયા પરચો થયો, અહીંયા પરચો થયો. 1-2 વાતમાં આવીને મને કે જો આમ થયું, જાન ભૈયો છે ત્યાં બહુ નારાજ છે એ કે સ્વામીની શ્રદ્ધા નથી. મેં કીધું આમાં મૂળથી શ્રદ્ધા નથી, જવા દો. પરચો તો એ આપણને આપણી સામે ઠાકોર આવીને ઉભો રહ્યો એનાથી બીજો મોટો કોઈ પણ એના માટે ઝંખો ને કે એ આવીને સામે ઉભો રહે માથે હાથ ફેરે બેટા કેમ છે, એવો પરચો માગો ને. બીજાને થયો એને ફાયદો ને, પણ પરચામાં ન પડવું. આંખથી જોતા શીખ. પરચો કોને કહેવાય એના વિવેક તમને નથી. અને જો વિવેક બહુ આપવા જઈએ તો તમારી બુદ્ધિ સહી નહીં શકે. એટલે પરચો એક આપણામાંથી દોષ ઓછા થાય, અંદર અજવાળું થાય, ભગવાન આપણામાં પ્રગટ થાય, એના જેવો બીજો કોઈ પરચો માનવો. બાકી તો આવું બધું ચાલ્યા જ કરવાનું છે, એમાં ન પડે.